તો જય હિન્દ મિત્રો, જેમ કે ખ્યાલ જ છે આપણને જીઓગ્રાફીની લેક્ચર સિરીઝ ચાલી રહી છે. એમાં આપણે મોસ્ટલી બધી વાત કરી ગયા છીએ સૌરમંડળ વિશે, હે ને. લાસ્ટ લેક્ચરમાં આપણે પૃથ્વી અને ચંદ્ર વિશેની ઓલમોસ્ટ બધી વાત કરી કે ભાઈ સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી માટેના ઇમ્પોર્ટન્ટ ડેટા કયા કયા છે અને ચંદ્ર માટેના ઇમ્પોર્ટન્ટ ડેટા કયા કયા છે. જેમાં એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી કે ભાઈ જે ચંદ્ર છે એનો ધરીભ્રમણ અને પરિભ્રમણ કાળ કેટલો છે, હે ને. મીન્સ કે ચંદ્રને પૃથ્વી ફરતે એક ચક્કર પૂરું કરતા અને પોતાની સપાટી ઉપર એક ચક્કર પૂરું કરતા કેટલો સમય લાગે છે? તો 29.5 એનો જવાબ છે કે ભાઈ 29.5 દિવસ લે છે પોતાની ધરી ઉપર ફરતા અને પૃથ્વીની આસપાસ ફરતા. તો આ તો થઈ ગયો એનો ધરીભ્રમણ અને પરિભ્રમણ કાળ. આ લેક્ચરમાં મેઇનલી આપણે વાત કરવાની છે એવી બે ખગોળીય ઘટનાઓ, હે ને, જેના પ્રશ્નો અવારનવાર એક્ઝામમાં આવતા હોય છે, જે છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, હે ને. તો આજે મેઇનલી છે ને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ને ઇન ડીપ આપણે ભણવાનું છે અને એને લગતા મોસ્ટલી જેટલા બધા ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, જેમ કે સાયજી એક વર્ડ છે, હે ને, અંબરા શું છે, પેનમ્બરા શું છે, આના સિવાય સૂર્યગ્રહણ છે તો કેટલા કેટલા ટાઈપનું હોય, પાર્શિયલ સૂર્યગ્રહણ કેવું છે, હે ને, અને ટોટલી આખું ફૂલ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કેવા હોય છે. આના સિવાય ચંદ્રને લગતા ઘણા બધા પોઈન્ટ્સ, જેમ કે રેડ મૂન છે, હે ને, જેને આપણે રેડ મૂન અથવા બ્લડ મૂન પણ કહેતા હોઈએ છીએ ઘણીવાર. આ રેડ મૂન શું છે ઘણીવાર પૂછે છે, બ્લુ મૂન શું છે. તો આ બધા જે પારિભાષિક શબ્દો છે એના વિશે બી ખ્યાલ મેળવવાનો છે. સુપર મૂન પૂછે છે, માઇક્રો મૂન પૂછે છે, તો આવા ઘણા બધા શબ્દો છે. તો આ બધાય શબ્દો અને આખા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે આ લેક્ચરમાં ખ્યાલ મેળવવાનો છે. ઓકે, તો શરૂ કરીએ. તો ગ્રહણ સમજતા, સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમજતા પહેલા એ સમજવું પડશે આપણે કે ગ્રહણ શું છે. હવે જો એક વાત સમજો, ગ્રહણ એટલે કોઈ એક અવકાશી પદાર્થ જે આપણને સાફ સાફ દેખાઈ રહ્યો છે. આ બે અવકાશી પદાર્થ વચ્ચે જ્યારે ત્રીજો કોઈ પદાર્થ આવી જાય અને જે લાસ્ટ વાળો જે પદાર્થ છે એ દેખાતો બંધ થઈ જાય, હે ને, તો આ ઘટનાને આપણે ગ્રહણ કહીએ છીએ. અને જેમ કે તમે મને આરામથી જોઈ શકો છો, પણ જો મારી આડે કોઈ વસ્તુ આવી જાય ને તો તમે મારો અમુક ભાગ ના જોઈ શકો, અથવા નાનો હો તો આખો ના જોઈ શકો. તો ન દેખાવાની ઘટનાને જ આપણે કહીએ છીએ ગ્રહણ. જો ગ્રહણ સમજવા માટે તમારે બે વસ્તુ મેઇનલી યાદ રાખવાની છે. ગ્રહણમાં જેમ કે ગ્રહણ કોઈ બી પૂછે, જેમ કે જો સૂર્યગ્રહણ હોય, સૂર્યગ્રહણ, તો એમાં સૂર્ય ન દેખાય, સૂર્ય ન દેખાય. અને જો ચંદ્રગ્રહણ છે, ચંદ્રગ્રહણ, તો એમાં ચંદ્ર ના દેખાય, હે ને. તો જેનું ગ્રહણ હોય એ દેખાતો બંધ થાય છે, બરાબર છે. બીજી વાત કે ભાઈ ગ્રહણ હશે એમાં એકાદો અવકાશી પિંડ તો વચ્ચે આવવાનો છે, પણ બટ ઓબ્વિયસ છે, યાદ આપણે એ રાખવાનું છે, ક્યાંય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે છે ને સૂર્યને નથી લાવવાનો. સૂર્યને કેમ નથી લાવવાનો ભાઈ? કેમ કે બટ ઓબ્વિયસ સૂર્ય આવતો બી નથી ક્યારેય, અને સૂર્ય એટલો મોટો છે કે જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે આવી જાય અને તો બેને એમને જલાઈ દે, એમને બાળી નાખે, તો આમ બી આવતો બી નથી. અને તમારે આ બસ બે વસ્તુઓ યાદ રાખશો, અને તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સમજવું ઈઝી પડશે. હવે એક વસ્તુ સમજો, પહેલા સમજીએ છીએ ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ સમજવા માટે અહીંયા તમારી પાસે એક ઇમેજ છે, હે ને, જેમાં આપણે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર જે તમને એક લાઈનમાં દેખાઈ રહ્યા છે. હવે એક વસ્તુ સમજો, કોઈ બી અવકાશી પદાર્થ જ્યારે સૂર્યની આડો આવે છે તો એટલા ભાગનો જે પ્રકાશ છે ને એ આવતો રોકે છે, હે ને. માની લો કે અહીંયા જે તમને ડાર્ક ભાગ દેખાઈ રહ્યો છે, એકદમ ડાર્ક અંધારા વાળો ભાગ, અંધારા વાળો ભાગ આનાથી રેડ કરીએ જેનાથી દેખાય તમને, તો આ જે ભાગ દેખાઈ રહ્યો છે આનાથી અંદરનો ભાગ આખે આખો અંધારામાં છે, કેમ કે આડી પૃથ્વી આવી છે, હે ને. તો આ ભાગ આખે આખો અંધકારમય છે. અને આના સિવાય આ ભાગ બી તમને દેખાઈ રહ્યો છે, આ બી અંધારું જ છે, બટ એમાં થોડી થોડી લાઇટ્સ આવી રહી છે. હવે આ બે ભાગ શેના માટે છે? આ બે ભાગના અલગ અલગ નામ છે. તમે સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, એક વાત સમજી લો આજે કે ભાઈ જો આખો અંધારામાં ભાગ છે ને, જે ટોટલી ભાગ, હે ને, એને આપણે અંબરા કહીએ. શું કહીએ? અંબરા, હે ને, અંબરા. અને જે ભાગ તમને થોડોક ઓછો અંજવાળા વાળો દેખાય છે, ને થોડુંક અંધારું સાવ નથી, થોડુંક અમથું અંજવાળું એમાં હોય છે, આ ભાગને કહેશું પેનમ્બ્રા. પેનમ્બ્રા, હે ને, પેનમ્બ્રા કહીએ એને, પેનમ્બ્રા. સમજો, જ્યારે કોઈ બી વસ્તુ હોય, કોઈ બી વ્યક્તિ, તમે ખુદ તમારો પડછાયો જોજો, ક્યારેક કોઈનો બી પડછાયો પડતો હોય ને, પડછાયો મેનલી 2 પાર્ટમાં પડતો હોય, 2 ભાગમાં. એક ભાગ હશે ને જે સૌથી ડાર્ક દેખાય છે, આખો ઘાટો ભાગ, તો જે સૌથી નજીકનો અને સૌથી
અંદરનો ભાગ છે ને એકદમ ડાર્ક હશે, કાળો ડાર્ક ભાગ, આખો અંધારા વાળો ભાગ ટૂંકમાં. આ જે ફૂલ ડાર્ક છે, આખો અંધકારમય ભાગ, એને જ આપણે અમ્બ્રા કહીશું. શું કહીશું? અમ્બ્રા. તો અમ્બ્રામાં આખો અંધકાર રહેશે, પૂરેપૂરો અંધકારમય ભાગ. તો આખો અંધકારમય ભાગ છે એને શું કહીશું? અમ્બ્રા કહીશું. અને જે એના પાસેનો જે આછો પડછાયો દેખાય છે, જેમાં સૂર્યની રોશની કે અથવા કોઈ બી વસ્તુની રોશની જે આવી રહી છે, લાઇટ આવી રહી છે, એ થોડી થોડી દેખાતી હોય, ટૂંકમાં ટોટલી અંધારું ના હોય, તો આવા ભાગને આપણે પેનમ્બ્રા કહીશું. હે ને? તો આમાં આછું અંજવાળું હોય છે, હે ને? આછું અજવાળું પણ હોય છે. અંધારું તો છે જ, પણ એમાં આછું અજવાળું તમને જોવા મળશે. બરાબર છે? અજવાળું છે તો આખું અજવાળું તમને જોવા મળશે, થોડું આછું, અને આમાં તમને આખો ડાર્ક ભાગ જોવા મળશે. હવે જો બટો બેસે કે ચંદ્ર છે તો પૃથ્વીની ફરતે ફરી જ રહ્યો છે. બટો બેસે જો ચંદ્ર છે તો ક્યારેક અહીંયા હશે, અને એક સમય ફરતો આ ભાગમાં આવ્યો હશે, અને ધીમે ધીમે અંદરના ભાગમાં આવતો હશે, પછી આ રીતે પછી ઉપરના ભાગમાં જઈ અને ગતિ કરી રહ્યો હોય છે. અને અમ્બ્રા પેનમ્બ્રાને આપણે થોડી વાર પૂછી નાખીએ છીએ. સમજો કે ભાઈ જો ચંદ્ર આયા છે, ધીમે ધીમે ગતિ કરતો આગળ જશે, અને ધીમે ધીમે ગતિ કરતો આગળ જશે. તો આ રીતે છે ને પૃથ્વી ફરતે ફરી રહ્યો હોય છે. હવે એક વસ્તુ સમજો કે જ્યારે પૃથ્વીના તમે કોઈ ભાગમાં રહી રહ્યા છો, એક બે જો આ અંધારા વાળો ભાગ છે, અનબટો બેસે ચાંદો રાતે જ દેખાય છે ને, તો માની લો કે તમે આ અંધારા વાળા ભાગમાં રહી રહ્યા છો, આયા તમારું ઘર છે. જો તમે આ ભાગમાં રહી રહ્યા છો અને અંધારું છે, છતાંય આપણને સૂર્ય દેખાય છે, ચાંદો દેખાય છે. એનું કારણ શું છે? સૂર્યમાંથી રોશની તો આવી રહી છે ને ચાંદા ઉપર. તમને ચંદ્ર મસ્તનો આખો દેખાય છે, તમે કહેશો ઓહો પૂનમની રાત છે, બહુ સરસ ચાંદો આખો દેખાઈ રહ્યો છે. પણ ચાંદો જેમ ધીમે ધીમે ગતિમાં છે, અહીંયા બી દેખાઈ રહ્યો છે, હે ને? આ થોડાક આછા પડછાયા વાળા ભાગમાં આવે છે, તો ધીમે ધીમે આટલો ભાગ આછો થવાની શરૂઆત થાય છે. જેવો આ પાર્ટ છે ને અંધારામાં આવી જાય છે, તો છે ને આ મેઇન આ ભાગ છે, આટલો ભાગ તમને દેખાતો બંધ થઈ ગયો છે, ચાંદો આટલો દેખાઈ રહ્યો છે. આને તમારે થોડોક આછો કરીને સમજવું હોય તો બી તમે સમજી શકો. જેમ કે માની લો કે ચાંદો આટલા ભાગમાં આવ્યો હોય, હે ને? આટલા ભાગમાં, તો તમને આ ભાગ દેખાતો બંધ થઈ જાય, આટલો ભાગ દેખાતો બંધ થઈ જાય, તો ગ્રહણ થવાની શરૂઆત કહેવાય આને, હે ને? તો ધીમે ધીમે ચાંદો દેખાતો બંધ થઈ રહ્યો છે. કેમ બંધ થઈ રહ્યો છે ભાઈ? કેમ કે આ અંધારા વાળા ભાગમાં આવી ગયો છે. જ્યારે ચાંદા ઉપર પ્રકાશ પડતો હતો તો તમને દેખાતો હતો, પણ ચાંદાને પોતાનો પ્રકાશ તો છે નહીં. આપણને બધાને ખબર છે કે ભાઈ ચંદ્ર કેવો છે? પરપ્રકાશિત છે, અને સૂર્યનો પ્રકાશ પડે તો ચાંદો દેખાય. હવે જો ચંદ્રનો આટલો ભાગ દેખાઈ રહ્યો છે, ઇટ મીન્સ કે તમે આ ભાગ દેખાઈ રહ્યો છે અને આ ડાર્ક થઈ ગયો છે, એટલું સમજો કે ધીમે ધીમે ગ્રહણ થવાની શરૂઆત થાય છે. હવે આ ચંદ્ર જેમ આગળ વધતો જશે, જેમ આગળ વધતો જશે, આયા તો થોડુંક હતું, આયા આગળ આવી ગયો તો થોડાક ભાગમાં જજવાળું વધશે, બાકી આખો ડાર્ક બની જશે. અને આ ભાગમાં આવ્યો તો આખો ડાર્ક બની જશે, આખો અંધારામાં આવી જશે. તો તમે થઈ ગયો ભાઈ ચાંદો થઈ ગયો ગાયબ. તો આને જ આપણે કહીશું ચંદ્ર ગ્રહણ. કેમ કે અહીંયા શું થયું? ચંદ્ર દેખાતો બંધ થઈ ગયો. તો ધીમે ધીમે આગળ વધે છે, ચંદ્ર પાછો દેખાવાની શરૂઆત થાય છે. આ ભાગ આવે તો થોડોક દેખાતો, આ ભાગ દેખાતો થશે, ધીમે ધીમે ચંદ્ર આખો દેખાતો થઈ જશે, તો ગ્રહણ પૂરું થઈ જશે. અને આ આખા ચંદ્ર ગ્રહણનો સમય જે છે, અને 3 થી 6 કલાકનો સમય લાગે છે. 3 થી 6 કલાક સંપૂર્ણ ગ્રહણનો સમજો, આખા ગ્રહણનો ટોટલ સમય કહું છું. બટ જો તમને કોઈ પૂછે કે ચંદ્ર જ્યારે આખો દેખાતો બંધ થઈ જાય ને, ટોટલી ગ્રહણ, પૂરું ગ્રહણ, આને કહેવાય પાર્શિયલ ગ્રહણ, કે ભાઈ થોડું ગ્રહણ, થોડો દેખાતો બંધ થાય. જ્યારે તમને પૂછે ને કે ટોટલી ગ્રહણ, જે આખો ચાંદો દેખાતો બંધ થાય, ઈ ગ્રહણ કેટલો સમય રહે છે? તો યાદ રાખશું, એ લગભગ 90 મિનિટ જેટલો સમય રહે છે. 90 મિનિટ એટલે સમજી લો કે ભાઈ 1.5 કલાક થઈ, અને 1.5 કલાક, તો 1.5 કલાક જેવો સમય છે એનો, 90 મિનિટ આસપાસ તમને આખું ચંદ્રગ્રહણ જોવા મળે છે, અને થોડોક લાંબો ટાઈમ રહે છે. તો ચંદ્રગ્રહણમાં તમારે ખાસ કાંઈ યાદ રાખવાનું નથી, આમાં ગોખવાનું કાંઈ નથી. ચંદ્ર ને બીજાનો પ્રકાશ છે, સૂર્યનો પ્રકાશ છે, તો જ તમને દેખાય છે. ઘણા આમાંય ગોખતા હોય કે ભાઈ ચંદ્રગ્રહણ હોય, વચ્ચે પૃથ્વી આવી જાય. આમાં ગોખવાનું કાંઈ નથી ભાઈ. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, તો સૂર્યનો પ્રકાશ બિચારા પર પડે છે તો દેખાય છે. પૃથ્વી આડી આવી ગઈ તો દેખાતો બંધ થઈ ગયો, હે ને? ઘણા આ યાદ રાખતા હોય ભાઈ ચંદ્રગ્રહણ હંમેશા પૂનમની રાત્રે થાય છે. એલા ભાઈ, આખો ચાંદો દેખાય ક્યારે? આખો ચાંદો પૂનમ જ દેખાય હંમેશા. તો પૂનમ હોય અને રાત્રિ જ હોય, આ બધાને ખબર પડે કે ભાઈ ચંદ્રગ્રહણ છે, તો એના વિશે આટલા ડેટા કે ભાઈ ચંદ્રગ્રહણ છે તો હંમેશા પહેલા તો પૂનમની રાત્રે થાય. પૂનમની રાત્રે થાય. કોણ હોય છે? આ બાજુ સૂર્ય હોય છે, આ બાજુ કોણ હોય છે? ચંદ્ર હોય છે. વચ્ચે કોણ આવી જાય છે? તો વચ્ચે પૃથ્વી આવી જાય છે. તો આમાં શું યાદ રાખવાનું ભાઈ? પૃથ્વીનો પડછાયો હોય તો જ ચાંદો નથી દેખાવાનો. બીજું ફેક્ટ કે ભાઈ પૂનમની રાત્રે થાય તો શું આખી દુનિયામાં એક સાથે ચંદ્રગ્રહણ જોઈ શકાશે? નહીં. આખી દુનિયામાં એક સાથે ચંદ્રગ્રહણ ક્યારેય જોઈ શકાતું
નથી, આખી દુનિયાથી નહીં જોઈ શકાય. કેમ કે માની લો કે તમે જો અહીં રહેતા હો તો પહેલી વાત તો અહીં દિવસ હોવાનો, ચાંદો દેખાવાનો કોઈ સવાલ જ નથી ઉઠવાનો. તો ક્યાં તમને ચંદ્રગ્રહણ જોવા મળવાનું? આ ભાગ ઉપર હો તો નહીં દેખાય, અહીં હોય તો નહીં દેખાય. તો આખી દુનિયામાં અને ક્યારેય ચંદ્રગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ પણ ક્યારેય નથી જોઈ શકાતું આખી દુનિયામાં એક સાથે. બીજી વસ્તુ કે ભાઈ આખી દુનિયામાં તો જોઈ નથી શકાતું, અને જો ચંદ્રગ્રહણ છે હે ને, આનો આ સમયગાળો અને આટલા ડેટા તમારે યાદ રાખવાના છે, બરાબર છે. ચંદ્રગ્રહણ વિશે હે ને આટલા ડેટા ઇનફ થઈ રહેશે. પૂનમની રાત્રે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ આપણે સૂર્યગ્રહણ તરફ, હે ને. અને આ ડેટા ગમે એ રીતે પૂછે યાદ રાખવાના છે. અને શું દરેક પૂનમે આ ઘટના બનશે? તો ના, દરેક પૂનમે આ ઘટના જોવા મળશે નહીં, બરાબર છે. સૂર્યગ્રહણ જોઈએ થોડું. સૂર્યગ્રહણ માટે શું છે? હા, તો સોલાર એક્લિપ્સનો પણ આપણી પાસે એક ઇમેજ છે. અને ઇંગ્લિશ નામ બી ક્યારેક પૂછે છે તો યાદ રાખજો. જ્યારે ચંદ્રગ્રહણ કે ને તો ચંદ્રગ્રહણને આપણે ઇંગ્લિશમાં કહેશું લુનાર એક્લિપ્સ. શું કહેશું? લુનાર એક્લિપ્સ. સૂર્યગ્રહણ કે તો એને કહીશું સોલાર એક્લિપ્સ. સૂર્યગ્રહણ કે ને સૂર્યગ્રહણ તો એને કહીશું સોલાર એક્લિપ્સ. અને જ્યારે કહીશું ચંદ્રગ્રહણ તો ચંદ્રગ્રહણને કહીશું ભાઈ લુનાર એક્લિપ્સ. તો બે ગ્રહણ છે, એના ઇંગ્લિશ નામ બી ક્યારેક પૂછે છે તો યાદ રાખવાનું છે ને. હવે સૂર્યગ્રહણને આરામથી સમજો. હવે બટ ઓબ્વિયસ છે, સૂર્યગ્રહણ છે તો દેખાતો કોણ બંધ થશે? સૂર્ય દેખાતો બંધ થશે. અને જેનું ગ્રહણ હોય દેખાતો બંધ થાય. જો સૂર્યગ્રહણ છે, સૂર્યગ્રહણ તો સૂર્ય દેખાતો બંધ થશે. સૂર્ય દેખાતો બંધ થાય. હવે એક વસ્તુ સમજો, સૂર્ય દેખાતો ક્યારે હોય? દિવસે. સૂર્ય ક્યારે દેખાતો? હંમેશા દિવસે. અને જ્યારે ચાંદો વચ્ચે આવે છે તો બટ ઓબ્વિયસ છે કે ચાંદો આવે છે અને ઓલું પૂનમે હતું તો અમાસ જ થઈ જાય ને, અમાસ. તો હંમેશા સૂર્યગ્રહણ કયા દિવસે બનશે? અમાસના દિવસે. કયા દિવસે? અમાસ. અમાસના દિવસને આપણે ઇંગ્લિશમાં ક્યારે કહીએ છીએ ને ફૂલ મૂન કહેવાય. સોરી, ફૂલ મૂન આવડે છે, ન્યૂ મૂન. સોરી, મિસ્ટેક છે. અને ન્યૂ મૂન કહીશું. શું કહીશું એને? ન્યૂ મૂન. ન્યૂ મૂન, બરાબર છે. ફૂલ મૂન તો પૂનમને કહીશું. ન્યૂ મૂન એટલે અમાસ થશે. યાદ રાખજો, અમાસને ક્યારેક ન્યૂ મૂન પણ વાપરી નાખે. હવે ઇંગ્લિશ શબ્દો ઘણીવાર વાપરી લે છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો ઇંગ્લિશ શબ્દો હારે કરતા જવાના છે આપણે. તો ન્યૂ મૂનના દિવસે એટલે કે અમાસના દિવસે સૂર્યગ્રહણ જોવા મળશે. હવે સૂર્યગ્રહણમાં કઈ ઘટના બને? બટ ઓબ્વિયસ છે કે ભાઈ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરી રહી છે, અને જે ચાંદો છે એ પૃથ્વીની આસપાસ ફરી રહ્યો છે. હવે ચંદ્ર છે એ તો એક સમય આયા હતો અને આ ભાગમાં હતો. માની લો કે ફરતો ફરતો ધીમે ધીમે આગળ વધતો જાય છે, મસ્ત આગળ વધતો જાય છે. હવે ધીમે ધીમે અને તમે માની લો કે આ ભાગમાં રહ્યો છો, આ ભાગમાં ક્યાંક રહ્યો છો વચ્ચે. હવે ચંદ્ર ધીમે ધીમે આગળ વધતો અને આ પ્રકાશના ભાગમાં આડો આવવા માંડે છે, અને ધીમે ધીમે તો અહીંયા જો કેટલો આડો આવ્યો, તો આ ભાગ રહ્યો ને, આટલો ભાગ સૂર્યના પ્રકાશનો આડે આવ્યો, તો તમને સૂર્યનો થોડોક ભાગ દેખાતો બંધ થયો. તો આને કહીશું ગ્રહણની શરૂઆત. કોના ગ્રહણની શરૂઆત? તો સૂર્યના ગ્રહણની શરૂઆત. સૂર્યના ગ્રહણની શરૂઆત થશે. ધીમે ધીમે ચાંદો આગળ વધશે અને ચાંદાનો મોટા ભાગનો ભાગ દેખાતો બંધ થશે. અને ધીમે ધીમે પ્રકાશમાં આવ્યો. ધીમે ધીમે આખો જ્યારે વચ્ચે આવી જાય, એકદમ વચ્ચે જ્યાં તમે છો, તો અને થોડાક સમય માટે આખો સૂર્ય તમને દેખાતો બંધ થઈ જાય છે. બટ ઓબ્વિયસલી આખો દેખાતો બંધ મીન્સ આખું અંધારું નહીં કરી નાખે, કેમ કે અંધારું થશે જ નહીં. સૂર્ય એટલો મોટો છે ને કે બહારથી એની કિનારીઓમાંથી બી એટલો પ્રકાશ આવશે, જેને જ આપણે ભણી ગયા છીએ કે સૂર્યના બાહ્ય ભાગોમાં, સૂર્યના સૌથી બહારના સ્તરને શું કહીએ? કોરોના કહીએ. શું કહીએ? કોરોના. અને ક્રોમોસ્ફિયર, આ બે લાઈન આપણે ચંદ્રગ્રહણ વખતે બી તમને જોવા મળે છે. સૂર્યગ્રહણ વખતે તમને કોરોના અને ક્રોમોસ્ફિયર નામના બે સ્તર દ્રશ્યમાન થાય છે, જોવા મળે છે. તો જો ચંદ્ર આડો આવી ગયો છે એકદમ વચ્ચે, તો જો ચંદ્ર આડો આવ્યો તો આટલા ભાગમાં અંધારાનો ભાગ છે. જો આ અંધારાનો ભાગ છે, અંધારામાં તમે રહ્યો છો, તો થોડાક સમય માટે સૂર્ય દેખાતો બંધ થયો, એને શું કહીશું? સૂર્યગ્રહણ. તો આમાં કઈ યાદ નથી રાખવાનું. એક બાજુ સૂર્ય તો એમનેમ છે, હે, ઓલામાં ચંદ્ર સાઈડમાં હતો, આ બાજુ પૃથ્વી સાઈડમાં થઈ જાય છે, વચ્ચે ચંદ્ર આવી જાય છે, હે. હંમેશા ક્યારે બનશે? અમાસના દિવસે. પણ શું દરેક અમાસે સૂર્યગ્રહણ થાય? તો ના, દરેક અમાસે બનતી નથી. દરેક અમાસના દિવસે ન બને. ક્યારેક સૂર્યનો સમય આથમવાનો હોય ત્યારે અમાસ હોય, બટ ના બને. દરેક અમાસે આ ઘટના બનતી નથી. અને સેમ ક્વેશ્ચન, શું આખી દુનિયામાંથી એક સાથે સૂર્યગ્રહણ જોઈ શકાશે? ક્યારે બી નહીં જોઈ શકાય. તમે જો અહીંયા રહેતા હશો તો અહીંયા તો રાત છે, સૂર્ય દેખાવાનો સવાલ નથી, તો કેમ સૂર્યગ્રહણ દેખાય? તો આખી દુનિયામાંથી દરેક સ્થળોએથી સૂર્યગ્રહણ એક સાથે ક્યારે બી જોઈ શકાતું નથી, હે ને. તો આ થઈ ગઈ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની વાત. આમાં તમારે મેઇનલી જે આવતા વર્ડ્સ કોની વચ્ચે કોણ આવી જાય છે, કયા દિવસે થાય છે, તો
શું આખી દુનિયામાં જોઈ શકાય છે? આ બધા શબ્દો અવારનવાર પૂછે છે, તો આ વસ્તુ યાદ રાખવાની છે. તો ડાર્ક વાળા પોર્શનમાં છો તો ત્યારે થઈ ગયો સૂર્યગ્રહણ. હવે જેમ ચાંદો ધીમે ધીમે આગળ નીકળતો જશે એમ ગ્રહણ પૂરું થતું જશે. જ્યારે આ ચાંદો આખો આવી જશે તો પાછો દિવસ હતો એમ થઈ જશે. તો આ જ આખી ઘટના છે સૂર્યગ્રહણ. હવે તમને કોઈ પૂછે કે ભાઈ આખો સૂર્યગ્રહણ છે એ કેટલો સમય ચાલે છે? ટોટલ સમય, અને જ્યારે અંજવાળામાંથી આવ્યો અને અંજવાળામાંથી પાછો વહી ગયો એ સમય, આખો સમય 2 થી 5 કલાકનો હોઈ શકે છે. 2 થી 5 કલાકનો હોઈ શકે છે આખો સંપૂર્ણ સમય કહું છું. પણ સૂર્ય આખો દેખાતો બંધ થાય, આખો ડાર્ક થઈ જાય એટલો સમય બહુ ઓછો છે, કેમ કે ચાંદો નાનો છે તો સૂર્યને એટલી બધી ટાઈમ નહીં રોકી શકે. તો સંપૂર્ણ ગ્રહણનો સમય બહુ ઓછો છે, જે 2 થી 7 મિનિટ જેટલો હોય. અને 2 થી 7 મિનિટ, 2 થી 7 મિનિટમાં સૂર્યગ્રહણ જોઈ લેવાનું, અન્યથા પૂરું થઈ જાય ને તો બહુ ફટાફટ રાખવું પડે. આપણે તો સૂર્યગ્રહણ જોતા ત્યારે ખબર હોય તો કોઈના જે ભાઈ આપણે એક્સરે પાડેલા હોય મત પતાકડા લઈ આવીએ, ફટાફટ નીચે જઈ અને ધાબા ઉપર ચડીને સૂર્યગ્રહણ જોઈ લેતા હતા. સૂર્યગ્રહણમાં પતાકડું લેવા ફટાફટ જવાનું, નહીં તો 2 થી 7 મિનિટનો સમય હોય, જ્યારે આવો ત્યાં તો પૂરું થઈ જાય હે ને. તો કોઈ સારો પદાર્થ જે આડો રાખો તો જો જેથી એની બહુ રોશની આવે, એનાથી તમારી આંખો અંજાય ના થાય ને. બાકી બીજું કોઈ નુકસાન ઘણા કે ભાઈ સૂર્યગ્રહણ જોવાથી ફલાણું થાય ને રાહુ કેતુ આવું કોઈ હોતું નથી હે ને. તો અને ચંદ્રગ્રહણ તો નરી આંખે તમે આરામથી જોઈ શકો છો. ચંદ્રગ્રહણમાં તો કોઈ નુકસાન થતું નથી. સૂર્યમાંથી એક જ નુકસાન છે કે ભાઈ એના જે રોશની છે, જે તેજ કિરણો આવી રહ્યા છે એ આંખોને ડાયરેક્ટલી ના લાગે, બસ. તો આ થઈ ગયું સૂર્યગ્રહણ વિશે બધી ડિટેલ. હવે એક બે વસ્તુઓ જે આપણે સમજવાની હતી અને સૂર્યગ્રહણની હજી એક બે આપણી પાસે છે ફિગર કે ભાઈ જો આખો સૂર્યગ્રહણ થાય ત્યારે કેવો દેખાય છે. તો જરીક જોઈ લો કે ભાઈ આખો સૂર્યગ્રહણ થાય અને તમે આ ડાર્ક ભાગમાં આવો છો, વચ્ચે ચાંદો આવી ગયો છે અને સૂર્યનો બહારનો ભાગ જ માત્ર દેખાય છે અને બહારના ભાગને શું કહીએ છીએ આપણે? બહારના ભાગને નામ આપ્યું હતું ને કોરોના. શું નામ આપ્યું હતું? કોરોના નામ આપ્યું હતું. સૂર્યનો સૌથી બહારનો ભાગ છે કોરોના. અને કોરોના હંમેશા ક્યારે દેખાય? જ્યારે સૂર્યગ્રહણ થયું હોય ને ત્યારે જ કોરોનાનો ભાગ દેખાય. નોર્મલી કોરોનાનો ભાગ દેખાતો નથી. અને આની આસપાસ એક રેડ કિનારી બી બની જાય છે. ક્યારેક તમે જોવા મળશો આછો લાલ કે ગુલાબી રંગની કિનારી, આને જ આપણે ક્રોમોસ્ફિયર કહીએ છીએ ને, વર્ણમંડળ. તો બે ભાગ દ્રશ્યમાન થાય, એક કોરોના અને એક વર્ણમંડળ. આને આપણે ખબર જ છે કોરોનાને મુકટ કહીએ છીએ, સૂર્ય મુકુટ, કેમ કે મુકુટ જેવું લાગે છે. તો આ થઈ ગઈ ડિટેલ્સ. આના સિવાય ચંદ્રગ્રહણને લગતા અમુક પારિભાષિક શબ્દો હે ને, જેની વિશે આપણે ખ્યાલ લેવાનો છે. હવે આયા છે ને બટો બે છે રેડ જ દર્શાવ્યો છે, તો તમને જોવામાં બી ઈઝી થશે. આ તો ફેલ ફિગરમાં સમજતા હતા આપણે. એક ઘટના છે જેને કહેવાય છે રેડ મૂન. કઈ ઘટના છે? રેડ મૂન. હવે રેડ મૂન શું છે, ક્યારે બને છે, કેવી રીતે બને છે, સમજવાનું છે ને. રેડ મૂનની ઘટના છે રેડ મૂન. રેડ મૂન કહીએ અથવા ઘણીવાર એને બ્લડ મૂન કહે છે. બ્લડ મૂન. બ્લડ મૂન. બ્લડ મૂન શું છે, રેડ મૂન શું છે એ સમજવો કે ભાઈ આના પહેલા આ સમજતા પહેલા ચંદ્ર લાલ રંગનો દેખાય છે આમાં, અને આ લાલ રંગનો કેમ દેખાય છે એ સમજવા માટે તમારે છે ને વિજ્ઞાનના ટોપિકમાંથી જે વર્ણમંડળનો એક પાર્ટ છે એમાંથી એક બે ડેટા તમારે યાદ કરવા પડશે. યાદ કરવા પડશે મીન્સ સમજવા પડશે. સમજો લાઈક બેઝ તમે સમજતા જશો, નાના હતા ત્યારથી ભણતા જશો કે ભાઈ સૂર્યપ્રકાશ છે જે આપણો એ મેઇનલી કેટલા રંગોનો બનેલો છે? 7 રંગોનો. કેટલા રંગોનો બનેલો છે ભાઈ? 7. નાના હતા ત્યારે દર્શાવતા કે ભાઈ જ્યારે મેઘધનુષ્ય દેખાય, મેઘધનુષ્યમાં મસ્તિકડાના 7 રંગ આપણને દેખાતા હોય. જેમ કે માની લો કે આ કોઈ પાણીનું બુંદ છે અને પાણીનું કોઈ ટીપું છે. આ પાણીના ટીપામાંથી સફેદ સૂર્યપ્રકાશનું કિરણ આવે. આ રીતે સફેદ સૂર્યપ્રકાશનું કિરણ આવે હે ને, સૂર્યપ્રકાશનું સફેદ કિરણ આવે છે તો બટો બે છે એ 7 રંગોમાં વિભાજિત થાય છે અને એમાં તમે આવું નીકળે છે જ્યારે આમાંથી અંદર જઈને જ્યારે બહાર નીકળે છે તો બહાર નીકળતા જાંબલી રંગ હે ને, પેલો તો રંગ કેવો બને છે? આવી રીતનો જાંબલી રંગ બનશે, પછી નીલો રંગ, પછી પીળો. તો જાની વાલી પીનારા તમને ભણાવવામાં આવ્યું હશે હંમેશા હે ને, જાની વાલી પીનારા. આ શું છે જાની વાલી પીનારા? તો લાઈનમાં ગોઠવેલા રંગ છે ભાઈ, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો રંગ. આ રંગો સૂર્યના જે સફેદ રંગ છે એમાં છુપાયેલા રંગ છે. તો આનું શું કામ છે ભાઈ? કેમ આપણે રેડ મૂન વખતે બ્લડ મૂન સમજવા માટે આ ટોપિકને વચ્ચે લાયા છીએ? તો એક વસ્તુ સમજો, એક ટોપિક આવશે અને આમાં તમારે પોલીસની જો ભરતી દો છો કે ગમે એવી ભરતી દો છો, વિજ્ઞાન અને ટેકનોલોજી પૂછે જ છે. તો આમાં તમને એક પોઈન્ટ પૂછશે કે ભાઈ પ્રકાશનું પ્રકિરણન, અને આમાંથી બી પ્રશ્ન આવે છે તો તમારો આ પોઈન્ટ બી સાથે સાથે ક્લિયર થઈ જાય છે. તો પ્રકાશનું પ્રકિરણન શું છે? તો
તો પહેલા શબ્દ સમજો, પ્રકિરણન. પ્રકિરણન એટલે શું થાય ભાઈ? તો વિખેરાવું. શું થવું? વિખેરાવું. હવે જો સૂર્યનું કિરણ આવે છે, એનું વિખેરાઈ જવું, એનું વળી જવું, આને પ્રકિરણન કહેશું. હવે જો પ્રકિરણન એટલે વિખેરાવું, વળવું કહી શકો તમે. હવે જો પ્રકાશનું કિરણ આવે છે, એ પહેલા તો પ્રકાશના કિરણ વિશે તમને એક ડિટેલ ખબર હોવી જોઈએ કે પ્રકાશની ઝડપ, દુનિયામાં સૌથી ઝડપી શું છે? પ્રકાશ છે કે નહીં? પ્રકાશની ઝડપ તમને કોઈ પૂછે, લાઈક બે જ આખા બ્રહ્માંડમાં સૌથી ઝડપી પ્રકાશ જ છે, તો એની ઝડપ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જો આને આપણે કિલોમીટરમાં ફેરવીએ તો મેં તમને ભણાયેલું છે આની પહેલા પણ કે ભાઈ 3 લાખ કિલોમીટર દર સેકન્ડે પ્રકાશ કાપે છે. અને કેટલું ઝડપી છે? લાઇટ બહુ ઝડપી છે. તો આ પ્રકાશનું કિરણની ઝડપ પણ આ શેમાં માપી છે? આ ઝડપ છે શૂન્યાવકાશમાં. શેમાં છે? શૂન્યાવકાશ. જ્યાં તમે સ્પેસમાં જાઓ તો સ્પેસમાં પ્રકાશની ઝડપ આટલી છે. પણ જો આ પ્રકાશનું કિરણ છે ને કોઈ માધ્યમમાં આવે, માધ્યમ એટલે શું? લાઈક બે માધ્યમ હોય તો અવરોધ આવે ને. હવે તમે પોતાની જાતને સમજો કે નોર્મલ દોડતા હો તો કેટલી ઝડપથી દોડો છો, બટ જો તમે પાણીની નદી ભરેલી હોય, માની લો કે અહીંયા સુધી પાણી હોય ગળા સુધી, અને તમે આમાં દોડો તો શું નોર્મલ જમીન ઉપર દોડો છો એટલી ઝડપથી તમે દોડી શકવાના? ક્યારેય નહીં દોડી શકવાના. કેમ? કેમ કે ભાઈ પાણી તમને અવરોધ આપે છે, પાણી તમને નડે છે દોડવામાં. આમાં બી કેવું થાય કે પ્રકાશ આ તો શૂન્ય અવકાશમાં જાય છે ભાઈ 3 લાખની ઝડપે. પણ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આવે છે તો હવા હશે, ધૂળના રજકણો હશે, ઘણું બધું હશે, તો એને હાલવામાં તો હાલ આવવાનો ને થોડોક ભાઈ. જેમ કે તમને પાણીમાં ચાલવામાં કે દોડવામાં હાલ આવે છે, એમ પ્રકાશના કિરણને વાતાવરણમાં હાલ આવવાનો. તો વાતાવરણમાં હાલ આવશે તો એની ગતિ ઘટશે, સ્પીડ ઘટશે એટલે એ વળશે. સ્પીડ ઘટશે એટલે એ શું કરશે? વળશે પ્રકાશનું કિરણ. યાદ રાખજો, વળશે ને તો આમાં જે છુપેલા જે 7 રંગો છે ને એ અલગ અલગ વળે છે. જેમ કે જો આમાં સૌથી વધુ વળી જાય છે, સૌથી વધુ વળી જાય છે મીન્સ સૌથી વધુ પ્રકિરણન, સૌથી વધુ પ્રકિરણન, સૌથી વધુ જાંબલી રંગનું થાય છે. જેવો માધ્યમમાં આવશે જાંબલી રંગ તરત વળવા મળશે. શરૂઆત જ જાંબલીથી થાય છે, એના પછી નીલો, પછી વાદળી, પછી લીલો, પીળો, નારંગી, ને સૌથી ઓછો કોણ વળે છે? સૌથી ઓછું પ્રકિરણન. સૌથી ઓછું પ્રકિરણન તમને કોઈ પૂછે તો એ રાતા રંગનું થાય છે, લાલ રંગનું થાય છે, લાલ રંગનું કે રાતા રંગનું થાય છે. લાલ રંગ જો ને સૌથી ઓછો વળશે, વાતાવરણમાં આવે સૌથી ઓછો વળશે લાલ. તમારે સુધી અને અહીંયા તમારો એક બીજો પોઈન્ટ બી ક્લિયર થઈ ગયો છે. તમને અવારનવાર ક્વેશ્ચન કરતા હોય છે ઘણા લોકો, એ ભાઈ સવારે સૂરજ ઉગે અને સાંજે આથમે ત્યારે આપણને હંમેશા કેવા રંગનો દેખાય છે? સૂર્ય રાતા રંગનો, લાલ રંગનો દેખાય છે. આના પાછળનું કારણ શું છે ભાઈ? કેમ કે જ્યારે તમારી છે ને સૂરજ ઉગી રહ્યો હોય છે, માની લો કે પૃથ્વી છે, પૃથ્વી છે, પૃથ્વી ઉપર તમે છો, માની લો કે અહીંયા વાતાવરણ છે ને, વાતાવરણ છે આ રીતે, તમે માનો કે અહીંયા ઊભા છો, તમે ઊભા છો, તો જો તમે ઊભા છો અને આ બાજુ સૂર્ય હોય, આ બાજુ શું હોય છે? સૂર્ય છે. વાતાવરણને એકદમ કમ્પ્લીટ દર્શાવો, બીજા રંગથી દર્શાવો, બટ આવો દેખાતું હશે તમને. અને અહીંયા બી શું છે? સૂર્ય છે. માની લેવાનું છે બે સેમ અંતરે રાખીએ છીએ આપણે, આ બી સૂર્ય છે, ઉપર પણ સૂર્ય છે. તો જો 3 સૂર્ય નથી, બટ આપણે સમજવા માટે દોર્યા છે. જો સૂર્યના કિરણને અહીંયા જોવો તમે, વાતાવરણના કેટલા ભાગને પસાર કરવો પડ્યો તમારા સુધી પહોંચતા માટે? સેમ એટલો અહીંયા કરવો પડ્યો, આટલો ભાગ. પણ અહીંયા ઉપર વાતાવરણ છે જ, બટ ઉપરથી આવતા એટલું વાતાવરણને પ્રસાર નથી કરવું પડતું. ઉપર તો બપોર વચ્ચે જોવો તમે, સૂર્ય એકદમ ચમકીલો દેખાય છે, વ્હાઈટ વ્હાઈટ, કોઈ રંગ પ્રકિરણ એટલું બધું નહીં થાય. બટ અહીંયા આવવામાં તો સૌ પહેલા જાંબલી રંગ વળી ગયો, પછી નીલો, વાદળી, પીળો, આ બધા રંગ વળી જાય છે. છેલ્લે તમારા સુધી પહોંચે છે ને એકદમ રેડ રંગ પહોંચે છે, રાતો રંગ. તો તમારા સુધી રાત્રે, રાત્રે થવા ટાઈમે, ટૂંકમાં સાંજ સમયે, તો તમને સૂર્ય એમ થાય કે આખે આખો લાલ રંગનો છે. કેમ? કેમ કે સૌથી ઓછું પ્રકિરણ લાલ રંગનું થશે, એટલા માટે આથમતા સમયે અને ઉગતા સમયે સૂર્ય આપણને કેવા રંગનો દેખાશે? લાલ રંગનો. હવે આવડી મોટી કથા કરી, આ લાલ રંગનું પ્રકિરણ સૌથી ઓછું થાય છે. આને જ આપણે ઉપયોગમાં લેવાનો છે આ ફિગરમાં, કે ભાઈ કેમ કેમ આપણને રેડ મૂન દેખાય છે, અથવા રેડ મૂનની ઘટના કેવી રીતે બને છે. તો હવે સમજો કે ભાઈ રેડ મૂન અથવા બ્લડ મૂન સમજવા માટે આપણે આવડી મોટી કથા જે કરી છે એને કેમ યુઝમાં લઈ શકીએ. મેં તમને કીધું કે ભાઈ લાલ રંગનું, હવે તમે સમજી ગયા છો કે લાલ રંગનું પ્રકિરણ સૌથી ઓછું થાય છે. હવે જો હવે આના જવાબ તમે ઈઝીલી આપી દેજો, કેમ કે થોડી વાર પહેલા જ ભણાયેલા છે. અહીંયા તમને 2 પડછાયો જોવા મળે છે. આ પડછાયો સૌથી ઘાટો પડછાયો છે, એને આપણે કહીશું અમ્બ્રા, અને જે આછો પડછાયો છે એને શું કહીશું? પેનમ્બ્રા. આમાંથી થોડો થોડો પ્રકાશ આવી રહ્યો છે, બટ આમાં થોડો પણ પ્રકાશ નથી આવી રહ્યો. આ સાવ ઘાટા પડછાયા વાળો ભાગ છે.
હવે જો આમાં સમજવાનું એ છે કે આમાંથી પડછાયો આવી રહ્યો છે, પણ થોડો થોડો તો આવી રહ્યો છે કે નહીં? અને પૃથ્વી ફરતે વાતાવરણ છે, તો હા પૃથ્વી ફરતે વાતાવરણ છે, આ બધે વાતાવરણ છે ને પૃથ્વી ફરતે, તો પૃથ્વી ફરતે વાતાવરણ છે અને એમાંથી પ્રકાશ આવી રહ્યો છે. તો જો પૃથ્વીના વાતાવરણમાંથી પ્રકાશ આવી રહ્યો છે તો સમજો લાઈક બેઝ કે જો આ વાતાવરણમાંથી પ્રકાશ આવશે તો એને વાતાવરણને ક્રોસ કરવું પડ્યું તો જાંબલી અને નીલો, વાદળી આ બધા રંગ તો વળી ગયા છે, હે ને? સૌથી ઓછું પ્રકીર્ણન લાલ રંગનું થાય છે. તો તમે પહોંચો કે અહીંથી જે પસાર થઈ રહ્યો છે, જે પૃથ્વી ઉપર પડે છે અને આગે જઈ રહ્યો છે, દૂર જાય કયો રંગ છે? તો લાલ રંગ છે ને, જે સૌથી દૂર જઈ રહ્યા છે. તો લાલ રંગના કિરણો જે છે એની ઉપર પડી રહ્યા છે. તો અહીંયા હોય ત્યારે નહીં દેખાય બ્લડ મૂન, થોડોક ઉપર આવી જાય છે, હે ને? ત્યારે તમને સૌથી વધુ જે એની ઉપર રંગ પડી રહ્યા છે ને, એ કયા રંગના પડી રહ્યા છે? લાલ રંગના કિરણો પડી રહ્યા છે. તો વાતાવરણમાંથી પસાર થવાના કારણે અને બીજા રંગો વળી જવાના કારણે આ ચંદ્ર ઉપર માત્ર ને માત્ર લાલ રંગ, માત્ર ને માત્ર લાલ કે રાતો રંગ પડી રહ્યો છે. તો એના કારણે ચંદ્રનો રંગ પણ કેવો દેખાય છે? લાલ રંગ. તો આમ હોય છે પૂનમની રાત, બટ તમે સમજો ને તો ચાંદ આખો લાલ દેખાઈ ગયો હોય ને, એકદમ રેડ. તો આપણે એને નામ આપી દીધું છે બ્લડ મૂન. બ્લડ મૂન, તમે તો બ્લડ મૂન કયો અથવા રેડ મૂન કયો, એક જ વસ્તુ છે, હે ને? તો બ્લડ મૂન કે રેડ મૂન તમને કોઈ પૂછે કે શું છે, તો બસ પૂનમની રાતનો ચંદ્રનું લાલ દેખાવું એ જ રેડ મૂન છે. અને જ્યારે ગ્રહણ હોય એ સમયે આ ઘટના બનતી હોય છે અને ખાલી માત્ર લાલ રંગના પહોંચવાના કારણે આ ઘટના બનતી હોય છે, હે ને? તો રેડ મૂન સમજાઈ જાય. હવે રેડ મૂન બાદ, હે ને, રેડ મૂન તો સમજાઈ ગયું કે ભાઈ રેડ મૂનમાં શું છે? ચંદ્રનું લાલ દેખાવું, હે ને? તો રેડ મૂન અથવા બ્લડ મૂનમાં શું છે? તો બ્લડ મૂનમાં છે ચંદ્રનું લાલ દેખાવું, ચંદ્રનું લાલ દેખાવું. અને ચંદ્ર લાલ દેખાય છે, આ ઘટના ક્યારે બનશે? યાદ રાખજો, હંમેશા પૂર્ણ ગ્રહણ છે ને, પૂર્ણ ગ્રહણ, ત્યારે જ આ ઘટના તમને જોવા મળશે, હે ને? તો આ થઈ ગયું રેડ મૂન. હવે નેક્સ્ટ એક પોઈન્ટ જે બી તમને પૂછે છે અવારનવાર, હે ને, એ પોઈન્ટ કયો છે? તો એ પોઈન્ટ છે તમારો, હે ને, બ્લુ મૂન. બ્લુ મૂન શું છે ભાઈ? તો બ્લુ મૂન યાદ રાખવાનું છે એક જ વસ્તુ કે ભાઈ બ્લુ મૂન એ કોઈ ચંદ્રના રંગના આધારે નથી. જેમ તમે જોયું કે ભાઈ રેડ મૂનમાં ચાંદાને આપણે લાલ કરી નાખ્યો, તો આમાં બ્લુ મૂનમાં ચાંદાને કેવો કરી નાખશો? બ્લુ કરી નાખશો? નહીં, ચંદ્રના રંગ સાથે કોઈ લેવા દેવા નથી બ્લુ મૂનને, હે ને? તો ભાઈ બ્લુ મૂન છે શું ભાઈ? તો બ્લુ મૂન કાંઈ નથી. તમે એક સમજો કે ભાઈ ચંદ્ર, હે ને, આપણા જે પારંપરિક જે શક સંવતથી ચાલતા જે કેલેન્ડર છે એને અનુસરે છે. જેમ કે આમાં શું આવે? કારતક, માગશર, પોષ આવે, હે ને? અને પડવો, બીજ, ત્રીજ આવે. એના કારણે જો પડવોથી હોય તો પૂનમ સુધી ચંદ્ર વધતો જાય, જે પડવો છે વધતો જાય, પછી છેલ્લે એક સમય પૂનમ આવે, પૂનમ પછી ઘટતો જાય અને ઘટીને અમાસ બને. આ જ રીતે થતું હોય છે. પણ ઇંગ્લિશ મહિનાની જો તમે વાત કરો તો એમાં તો જાન્યુઆરી, ફેબ્રુઆરી આવવાનું છે ને. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એમાં તારીખ આવે, પહેલી, બીજી, ત્રીજી, 30 અને 31 તારીખો. તો એક વસ્તુ સમજો, માની લેવાનું છે કે પૂનમ કે પૂર્ણિમા ઇંગ્લિશ મહિના અનુસાર 1લી તારીખે થઈ ગયું. કઈ તારીખે? 1લી તારીખે પૂનમ છે. તો બટ ઓબ્વિયસ છે 15 દિવસ ચાંદો ઘટવાનો, પાછી અમાસ થવાની, 15 દિવસ વધવાનો. તો 15 ને 15 30 દિવસે પાછો પૂનમ થશે. તો ઓલમોસ્ટ હોઈ શકે 30 તારીખ અથવા 31 તારીખે બીજી વખત શું આવી જશે? પૂનમ આવી જશે ભાઈ. બીજી વખત પૂનમ આવી જશે ને, તો બીજી વખત આવી જશે, પણ એક ને એક મહિનામાં આવી ગઈ. માની લો કે આ મહિનો જાન્યુઆરી હતો, કોઈ બી 31 મહિનો તમે લઈ શકો છો, અથવા 30 મહિનો હોય તો બી આ ઘટના બની શકે છે. તો જાન્યુઆરી મહિનામાં માની લો કે એક જ મહિનામાં 2 વખત પૂનમ તમને જોવા મળે છે. તો જે એક્સ્ટ્રા જે બીજી વખત જે પૂનમની ઘટના બની એને જ આપણે કહીશું બ્લુ મૂન. અને આમાં કોઈ લોજિક નથી લગાડવાનું. બ્લુ મૂન ઘણીવાર પૂછે છે કે ભાઈ શું છે? કઈ નહીં, એક જ મહિનામાં બીજી વાર ચાંદનું દેખાવું એ શું છે? બ્લુ મૂન. અને તો બ્લુ મૂન બી યાદ રાખી લેજો, ઘણીવાર પૂછે છે. અને આના સિવાય અને 2 ઘટનાઓ, એક છે સુપર મૂન અને એક છે માઇક્રો મૂન, હે ને? આના પોઈન્ટ બી ઘણીવાર પૂછી લે છે. આ લાસ્ટ પોઈન્ટ રહે છે, માઇક્રો મૂન અને સુપર મૂન. તો જો માઇક્રો મૂન અને સુપર મૂન સમજતા પહેલા તમને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જો ચંદ્ર છે એ પૃથ્વી ફરતે ફરી રહ્યો છે તો એ સંપૂર્ણ ગોળાકાર માર્ગમાં ફરી રહ્યો નથી, હે ને? ઓકે, એકદમ પેલું બની ગયું છે, ઉપરથી લાવીએ આને તો વચ્ચે બની જશે. એકદમ ગોળાકાર માર્ગમાં ફરી રહ્યો નથી, હે ને? તો કઈ રીતે ફરે છે ભાઈ? તો યાદ રાખશું, ચંદ્ર એ પૃથ્વી ફરતે છે ને લંબવૃત્તીય માર્ગમાં ફરે છે. કયા માર્ગમાં?
લંબવૃત્તીય અથવા લંબગોળ માર્ગ કોને કહેવાય? અને એલિપ્ટિકલ શેપમાં, અને સમજો છો ને, એલિપ્ટિકલ શેપ તો સમજતા જશો આઈ થિંક, ન હોય તો હમણાં કહું છું. માની લો કે આ પૃથ્વી છે, જો એની ફરતે એકદમ ગોળ ગોળ ફરતો હોય ને તો ગોળાકાર આકારે કહેવાય, એકદમ કક્ષા. પણ પૃથ્વી ફરતે ચાંદો ખરેખર કેમ ફરી રહ્યો છે? લંબગોળ આકારે. કયા? લંબગોળ, અને એલિપ્ટિકલ શેપમાં ફરી રહ્યો છે. તો માની લો કે ચંદ્રની બે સ્થિતિઓ હું તમને જો કહું, અને એક માની લેવાનું છે કે ચંદ્ર એક માની લેવાનું છે કે એકવાર આયા છે, બે ચાંદા નથી પણ સમજવાનું છે. આ બી ચંદ્ર છે, આ બી શું છે? ચંદ્ર છે. આ ચંદ્ર બસ ફરી રહ્યો છે એમ સમજવાનું છે તમારે, હા ને? પૃથ્વી ફરતે ખરેખર આ જ રીતે ગતિ કરી રહ્યો છે, અને લંબવૃત્તીય માર્ગ કયો, લંબગોળ માર્ગ કયો, એલિપ્ટિકલ માર્ગ કયો, બધી એક જ વસ્તુ છે. હવે જો પૃથ્વી ફરતે આ રીતે ફરી રહ્યો છે તો તમને ખબર જ પડી જ જાય જોઈને જ કે ભાઈ સૌથી વધુ અંતર, હે, સૌથી વધુ અંતર ક્યારે હશે? પૃથ્વીથી ચંદ્રનું આ ભાગમાં હશે. જ્યારે આયા કેવું છે? અંતર ઓછું હશે. અમે તમને સમજાવવા માટે વધુ ઓછું મૂક્યું છે. આટલું બધું વધુ બી નથી અને આટલું બધું ઓછું બી નથી, હે ને? તો માત્ર તમારે બે જ પોઈન્ટ સમજવાના છે આમાં, કે ભાઈ આ જે વધુ અંતર છે અને ઓછું અંતર છે, હે ને, આને આપણે પેરીજી અને એપોજીના નામે ઓળખીએ છીએ, હે ને? જે સૌથી ઓછું અંતર છે પૃથ્વીથી ચંદ્ર સુધીનું, આને આપણે પેરીજી કહીએ, પેરીજી, હે ને? પેરીજી આ રીતે. અને આને કહીએ એપોજી. શું કહીએ? એપોજી. એપોજી, એપોજી. આવા નામ આપેલા છે કે ભાઈ જો જ્યારે ચંદ્રની દૂરી પૃથ્વીથી સૌથી વધુ હશે એને શું કહીએ આપણે? એપોજી. અને પૃથ્વીથી સૌથી ઓછી દૂરી હશે એને શું કહીએ? પેરીજી. હવે જો પેરીજીના સમયમાં તમને દેખાઈ જ આવે છે કે ભાઈ પૃથ્વીથી ચંદ્રનું અંતર સૌથી વધુ છે, હે ને? તો બટો બે છે. જો તમારી કોઈ નજીક છે તો મોટું દેખાવાનું છે. હવે જો હું તમારી નજીક આટલો છું તો આવડો દેખાવ છું, અને જો આનાથી 2 રૂમ પાછળ વહી જાવ તો તમને થોડોક નાનો દેખાવ. હોઈ શકે કદી 2-4 બિલ્ડિંગ નહીં અને આખી 2-4 શેરીઓ આખો વ્યો જાવ તો તમને બહુ નાનો દેખાવ. અને હોઈ શકે કે ભાઈ જસદણ મૂકીને વ્યો જાવ, અહીંથી આગળ વ્યો જાવ તો તમને દેખાવ બી નહીં, હે ને? સિટી મૂકીને વ્યો જાવ તો જેમ દૂરી, આવું તો છોકરાઓને ખબર પડે ને ભાઈ, આટલું તો સમજો છો ને કે ભાઈ જેમ વસ્તુ દૂર જાય એમ નાની થતી જાય. તો જો આયા નજીક છે તો કેવી દેખાશે? મોટી દેખાય છે. તમે એકદમ સેન્ટરમાં છો એવું માની લો તો આ બાજુનું મોટું દેખાય છે, આ બાજુ હોય તો નાનું દેખાય છે, કેમ કે દૂર છે. તો આયા ચાંદો કેટલો વધુ? તો યાદ રાખજો, ચંદ્ર લગભગ 14% મોટો દેખાય છે. 14% મોટો દેખાય છે અને 30% વધુ પ્રકાશિત દેખાય છે. એકદમ લાઇટ, હે ને? ચમકીલો શાઇન મારતો હોય. 30% વધુ પ્રકાશિત. તો આટલો ચાંદ મોટો દેખાય છે, 14% મોટો, અને 30% શાઇની વધુ પ્રકાશિત દેખાય છે. તો એકદમ મોટો હેવી ચાંદો લાગે કે આટલો મોટો છે એમ તો મજા આવે. ચાંદો મોટો થઈ ગયો હોય, શાઇન બી એટલો મારતો હોય ને, તો હેવી મસ્ત પ્રકાશિત. આ જે મોટો ચાંદો દેખાય છે ને એને જ આપણે કહીએ છીએ સુપર મૂન. શું કહીએ? સુપર મૂન. તો સુપર એટલે મોટું, અને સુપર દેખાવું, મેસિવ દેખાવું, મોટું દેખાવું. તો સુપર મૂન યાદ રાખજો કે ભાઈ ક્યારે બને છે? તો જ્યારે પેરીજી બની રહ્યું હોય ને. પેરીજી શું છે? તો ભાઈ પેરીજી બી યાદ રાખવાનું છે કે ભાઈ પૃથ્વીથી જ્યારે ચંદ્રનું સૌથી ઓછું અંતર હોય એને આપણે પેરીજી કહીએ, અને પૃથ્વીથી ચંદ્રનું જ્યારે સૌથી વધુ અંતર હોય એને આપણે એપોજી કહીએ, હે ને? તો જ્યારે નાનો છે, સોરી, નજીક આવ્યો છે તો મોટો દેખાય છે. મોટો દેખાય છે તો આપણે એને સુપર મૂન કહીએ છીએ. એવી જ રીતે જ્યારે ચંદ્ર નાનો દેખાય, જ્યારે એપોજીમાં હોય, ત્યારે આપણે એને માઇક્રો મૂન કહીશું. શું કહીશું ભાઈ? માઇક્રો મૂન. માઇક્રો એટલે નાનું, હે ને? તો બસ બે જ ઘટના છે, આમાં કાંઈ ખાસ છે નહીં. સુપર મૂન, માઇક્રો મૂન, બ્લડ મૂન, રેડ મૂન, આમાંથી ઘણી વાર ક્વેશ્ચન આવતા હોય છે, હે ને? તો ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, હે ને, આના રિલેટેડ આપણે લગભગ મોસ્ટલી બધી વાતો કરી ગયા છીએ. ઓકે, એકાદી વાત હજી યાદ રાખજો તમે હંમેશા. જેમ કે જો એક શબ્દ છે અને એ બી પૂછે છે કે ભાઈ સાઇઝી શું છે? સાઇઝી, સાઇઝી, ZYGY કરે છે. ઓકે, સાઇઝી. આ અજીબ રીતે લખે છે સાઇઝી, બટ તમે ગુજરાતીમાં યાદ રાખી શકો છો સાઇઝી. સાઇઝી શું છે? કે જ્યારે કોઈ પણ ગ્રહણ થાય, હવે તમને ખબર જ છે કે ભાઈ જો ગ્રહણ થઈ રહ્યું હોય તો તમે હવે એટલું સમજી જ ગયા છો કે ભાઈ ગ્રહણ વખતે કોઈ ત્રણેય અવકાશી પદાર્થ એક લાઈનમાં હોય. જેમ કે સૂર્ય છે, માની લેવાનું છે કે અહીંયા પૃથ્વી છે, અને માની લેવાનું છે કે અહીંયા ચાંદો છે. તો ગ્રહણમાં આમાં અહીંયા કયું ગ્રહણ બની રહ્યું છે? હું જો તમને કહું કે આ સૂર્ય છે, આ પૃથ્વી છે, અને આ ચંદ્ર છે, તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે, સોરી, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી ગઈ છે, સૂર્ય અને ચંદ્ર વચ્ચે. તો આ કયું ગ્રહણ બની રહ્યું છે? ચંદ્રગ્રહણ. કેમ કે સૂર્યનો પ્રકાશ આમ જવાનો છે, પૃથ્વી રોકી લે છે, ચાંદો નહીં દેખાય. તો કયું ગ્રહણ બન્યું ભાઈ?
ચંદ્રગ્રહણ. અને હવે સ્થિતિઓના આધારે બી ઓળખી જવાનું છે ઇઝીલી. પણ ગમે એમ હોય, ચાંદો આયા હોય, પૃથ્વી આમ હોય, કોઈ બી રીતે જ્યારે ત્રણેય અને એક જ લાઈનમાં જ્યારે દેખાશે એક જ ધરી ઉપર એક જ લાઈનમાં, તો એ ઘટનાને, આ સ્થિતિને સાયઝી નામ અપાયું. શું નામ અપાયું છે? સાયઝી. તો તમને ઘણીવાર પૂછે કે ભાઈ સાયઝી શું છે? તો યાદ રાખવાનું છે કે જ્યારે ત્રણેય સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર હે ને એક જ કક્ષામાં તમને જોવા મળશે એને આપણે સાયઝી કહીએ છીએ. હે ને તો બનતા સુધી છે ને આપણે બધા જ જે છે સોલ્વ કરી નાખ્યા છે ક્વેશ્ચન્સને. આઈ થિંક હવે કાંઈ વધતું નથી. તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આમ તો નાનો ટોપિક છે, ઘણીવાર તમને ખાલી એટલું ભણાઈ દેતા હોય કે ભાઈ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ શું છે ભાઈ. તો ચંદ્રગ્રહણમાં કાંઈ ખાસ છે નહીં કે ભાઈ ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય છે, અને સૂર્યગ્રહણમાં શું છે તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય છે. સૂર્યગ્રહણ ક્યારે બને ભાઈ? તો અમાસના દિવસે બને. ચંદ્રગ્રહણ ક્યારે બને? તો પૂનમની રાત્રિએ બને. હે ને તો આવું ઘણીવાર કહેતા હોય છે, મોટી મોટી માહિતી આપી દે. પણ આમાંથી ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન આવી જાય અને સોલ્વ કરવા માટે આપણી માટે અઘરા બની જાય, કેમ કે આવું તમે ક્યારેય જોયું ના હોય અને સાંભળ્યું ના હોય. તો યાદ રાખી લેવાના છે. અને જ્યારે કોઈ પોઈન્ટ ભણો ને એને કમ્પ્લીટલી ભણો, જેમ કે એમાંથી આવતા કોઈ બી ક્વેશ્ચન છૂટી ના જાય. તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની બધી માહિતી તમારે સુધી લગભગ આવી ગઈ છે. મેં ફૂલ્લી કવર કરવાની કોશિશ કરી છે. હજી ઘણું ડીપમાં આવે છે અને સૂર્યગ્રહણના ઘણા પ્રકાર છે, ચંદ્રગ્રહણના ઘણા પ્રકાર છે, પણ એટલું બધું ડીપ હજી તમે નહીં કરો તો ચાલશે. બરાબર, એની વાત ક્યારેક શાંતિથી કરશું. અહીં સુધી રાખીએ. નેક્સ્ટ જે ચર્ચાઓ કરશું એ નેક્સ્ટ લેક્ચરમાં. અહીં સુધી રાખીએ. જય હિન્દ.